રવિવારમાં 2 કિલોમીટર કાપ્યું છે, થાકી ગયા હેડો. આજ તો શિવરાત્રીનો દાડો છે ને મહાદેવનો દર્શન કરવાનો. એટલે શંભુજી આખો ખરેખર તમે આમંત્રણ આલ્યું હોય કને મારના મહાદેવ દર્શન કરવાનું બરોબર નક અમારો પ્રોગ્રામ હતો બીજો મોકલી બાજુ હું કેવું મેળામાં જવાનો પ્રોગ્રામ એટલે હતો. શિવરાત્રીનો મેળો તો બધા ભરાય પણ આપણા શું છે કે બાજુના ગામમાં મેળો જ છે અને મહાદેવનો દર્શન કરો. 12 મહિનામાં શિવરાત્રી આવે છે. શિવરાત્રી તો હો આવી પણ હું તો કે તમે કોઈક ઈકો બીકો બોલાવી ને તો સારું લે હેડ તું બરોબર મજા નહીં આવતી ખરેખર લગન લગાઈને લીધા છે હેડતા થાકી ગયા કોઈ તો અત્યારે જઈને પૈસે ખાવાનું કોમના નહીં રહેવાના લ્યા. એટલે 4 કિલોમીટરમાં તમે થાકી ગયા લે. એટલે પોપટલાલ તું એકલો નહીં થાકી જો હું થાકી જો છું એટલે શંભુજી કાળી ધરતીના કાળા નાક જેવા થાકી ગયા છે તો પછી ચતુર્જી અર્જનજીના હું પારથી લે અલ્યા હજી તો તમારી જવાની છે. હજી તો નહીં તમે ગયડા થઈ ગયા. હજી તો આમ જેટલી ઉંમર થઈ તોય હજી હું હેડું છું. આમ અરે ની બજવાજી તું થોડો કાઠો થઈ જાય હેડજી હેડવું પડે. અને હેડો એટલે આપણા દર્શન થઈ ગયા. હેડો તમે થાકી ગયા એમ કહેવાય ના કહેવાય. આજે શિવરાત્રી દાડ હેડો થાકી ગયા ને તો અર્જનજી ચતુર્જી બે જણા નહીં હેડી એકતા અને બોલો શેડે તો હીરા પડી ગયા છે બોલો પછી ક્યાં પડી ગયા અરે પડી નહીં ગયા મહાદેવ પહોંચી ગયા તમે શાંતિ દર્શન કરી લો. એમાં ચતુરજી આ ડોહાનું થોડું વિચારો તમે મોટી યાર છો આ ડોહો ના હેડી શકે મોટી પર અટકો છે પણ એ ઘણો વિચિત્ર છે પાછો હું નામ તો તારું કાળી ધરતી નો કાળો નાક જેસલ જાડેજા ખરેખર નોમે એટલો લોબો રાખ્યું છે ને મને એટલો કંટાળો આવી ગયો ના તો થોડું ટૂંકું કરી લે એટલે હું શકે નાક કીએ કો તો હાફ પીએ એટલે એકમાં સેટિંગ થઈ જાય એમ થોડી વાર તો ઉભું રહેવું પડે કે હું ચાલુ બોલ પાડું એના બાપુ નોમ પાડતા એ વિચાર કર્યો નહીં. કેટલું મોટું તો નોમ રાખ્યું. હા તો હેડો પેલા દર્શન કરી દઈએ લેડો પેલો ધૂણીનો દર્શન કરી. દર્શન કરવાનો છે લ્યા. એ પબલી લે ખરેખર શંભુજી હોય માલના વાળા મહાદેવ લઈને આયા દર્શન કરવા હા. મન થોડું સારું લાગ્યું છે હા તાણા આજે લાગી જ છે શિવરાત્રી છે. થાક તો લાગ્યો તો ઘણો અડેરણથી કંટ્રોલીથી આવતા હતો પણ મહાદેવ આવતા હતો થાક ઉતરી ગયો એમ વાત હાચી છે વાત હાચી છે. એટલે શું તમે શંભુજીને શેઠુજી લીધા લેપ થઈ ગયા ગબડો મહાદેવ હું કે થઈ જાય થઈ જાય. જો દર્શન કરી લેવો તમે મંદિરમાં દર્શન કરી લો. મહેમાન એ સો જોઈ લે ભાઈબંધ આરે લે આજ દર્શન કરી અને મહાદેવજી કહી દઈએ કે આપણો હોય જે દર્શન કરવા છે ઓન શેઠુજી લીલા લેટ થઈ જાય એમ હા શંભુજી તો નહીં કે પણ આજે આપણે જેટલું કહેવાય એટલું કહી દેવું છે આપણે કેવું છે ઓ લે દર્શન કરવા જી ફોટો મંજીર હેડ જે તું અને પેલો પ્રસાદ છે બાદ છે હેડ તો ખરો પણ પેલા ખાધા પછી એટલું ખાવા જોવો છે આપણે એટલે પેલો પ્રસાદ જોશે મારે તો ઓવે. આજે તમને ખવડાવું છું પણ પેલો મંદિરમાં દર્શન કરો પછી પ્રસાદ તો હું તમને હલવરાવું છું. એટલા પેલો દર્શન કરવા જવાનો છું લે હેડો આગળ તો તમે પ્રસાદ કરો તો પેલા મંદિરમાં તો હેડો. લાઈન તો ઘણી છે લે લાઈન ઘણી છે પણ લાઈનમાં ઉભા રહો તો 10 મિનિટ લાગશે. લાઈનમાં ઉભા રહો. 5-10 મિનિટ લાગશે પણ હું કે પ્રસાદ થઈ રહ્યા ને પછી અમારો લોસા પડશે એમ એટલે મોટા પ્રસાદ ખાવા આવ્યો છું દર્શન કરવા આવ્યો છું દર્શન કરવા લાઈનમાં ઉભી રહે ઉભો જાણવા અલ્યા ભાઈ મહાદેવનો પ્રસાદ છે કદી ના થઈ રહે ચતુરજી. અરે શંભુજી મારે તો અપ્પા છે પ્રસાદ લેવાની કોઈ જરૂર નહીં આજ ખાવા આવ્યા છું દર્શન કરો પેલા એટલે જ જોતા લીધા ખાવા તો જોશે જ બરોબર અમારે ખાધા પછી એટલું જ ખાવા જોવો છે એટલે મેં અપ્પા નહીં રાખ્યો એટલે જાળેજા ના કરવાનું કાળી ધરતી નો કાળો નાક ઝૂમું પછી જેસલ જાડેજા કહેવાનું એટલા નાગ હોય તો તું વાળમાં પડો રે લે ઓય ઉલે વાયો છું હવે દર્શન કરવા આવ્યો છું તમે આ ઝઘડા કરવા આવ્યા હતા દર્શન કરવા આવ્યા હતા દર્શન કરી લો પેલા. લડાવાનું કરે તરત ઘડી
એટલે ભાઈ આપણે ઉપવાસ કેટલા જણાનું છે? આપણો નહીં શંભુજી, આપણો તો ખાવા જોવો છે. આપણે તો ખાધા પછી એટલું જ ખાવા જોવે છે એટલે ઉપવાસ રાખ્યો નહીં આજે. હા તો તમે 2 જણા છે ને ચોકને લાડવા જોઈએ તે તમે લાડવાની પ્રસાદ લઈ લો ને અમે વહીથી પ્રસાદી લઈ લઈએ છીએ. ઓય હેની પરસાદી છે. વહી કને પેલી ભોંગ છે માજી એટલો મૂર્ખ ભોંગની પરસાદી આરેલી છે તો આપણો લાડવા ખાવાના લે. લાડવા તો નહીં ખાવા, બોંગ તો પીવો જ પડે. શમ કે ઘણો સમય થઈ ગયો ચાલે. એટલે શંભુજી અમે એકાણું કર્યું છે એટલે અમે હજુ ખાવું, પણ અત્યારે તો ભોંગનો પરસાદ લેવી પડશે. એટલે તમે લાડવા ખાઈ લો ઉપવાસ કર્યો હોય તો ના, ના કર્યો હોય તો નહીં કર્યો. નહીં કર્યો હજુ ખાવું અમે તો. મને ખબર હતી કે આ બે લેટવા એ તો મને ખબર છે કે ખાધા પછી એટલું જ ખાવા જોઈએ. એટલા વાડમાં કહેતા હતા કે અમે ઉપવાસ કર્યો છે. એટલે ખબર છે તું એક વાળમાં પડેલો હાફ છે એટલે છે ને તું માપમાં બોલજે. એટલે ખરેખર હાફ હાફ ના કરવાનું ચતુરજી. કાળી ધરતીનો કાળો નાગ છું જેસલ જાડેજા. એટલા મૂર્ખા ઓછું બોલ્યા. ખરેખર છે ને આ ચતુર્જી છે લે હોવા એકી કુની પોળો પાડી નાખી ઢોસલો પડ્યો હોય લે. એટલે તમે આ ઝઘડા કરવા આવ્યા છો પબ્લિક જેટલી છે ને તમે ઝઘડા કરો છો એટલે તમને થોડી શરમ આવે છે કે નહીં આવતી? તમે પ્રસાદી લઈ લો. એટલે શંભુજી પબ્લિક મને જોઈ રહી છે, ઈવાનો નહીં જોઈ રહી. લડો પ્રસાદ લઈ લડો એ ભાઈ હવે એક એક પ્રસાદ લઈ લો બધા. એક એક જ મળે. એક એક જ મળે ને આ તો માજીવની પ્રસાદી છે. એટલે શંભુજી આમાં તો ખાધા પછી એટલું ખાવા જોવો તો તમે વિચાર કરો તો પીધા પછી એટલું પીવા જોવો. આ તો પ્રસાદી કહેવાય, આ તો માપું જ લેવાય. હા પણ પરસાદી ફરી ના લઈએ કેમ કહું છું? ના અરે ના લેવાય. લેવી પડશે, લેવી પડશે. પ્રસાદમાં ના ગણા ચતુરજી. જબ્બર બનાવી છે લે. તું એક કામ કર, હમ. શંભુજી વસી સટકે ને ખરેખર આ બીજી વાટકી ભરવાની છે પણ એ આરાની પીવાની પાછા પરસાદ નહીં લેવાની ફરી. વાત હાચી છે. હા આપણે બે હોન તો પીવી જ પડે. શંભુજી તો એ પરસાદ લ્યો, અમે આવીએ 2 જણા. તો આ પ્રસાદી પીને આ બાટકીઓ ધોઈ નાખો અને હું આવું આ બાજુમાં થોડું કોમ છે તે જઈને આવું. હા રેડો લાવાડો. બરોબર આ બાટકીઓ બધી ધોઈને ચોકને મૂક્યા હું આવું છું. કામ કરશી લે એ બીજી હાથમાં આવી જઈશ લ્યા. ભડકી વાટકીઓ તો આના બોના બીજી પીવા મળશે, તું ફટોફટ પી. એટલે ઉભા રહો, અમે વાટકીઓ તો તાઈએ માર ભાઈબંધ ને બે. જલ્દી આવડો. એ એટલું તો સેવાનું કામ કરવા જોઈએ. વાટકીઓ ધોઈ નાખશે તમારી. એ તો ખબર છે મને તે વાટકીઓ તું આમ બોને ફેર પરસાદ મળે કે એકું થઈ ગયું. ના ના આમ તો ઘણું થઈ ગયું. એટલો કોઈ પોપટલાલ એટલા કોઈ મેં પૂછ્યા નહીં લે ખાવા પીવાના હોવા. અમે તો આને હારી પછી ઓળખીએ છીએ. અલે ગોમમાં આવલાનો છોકરો એ મને ઓળખે છે લે. તું તો હું મોટી તોપ છે લે. અમે તો બીજા જો તમે ખરેખર વાનો મુઠ્ઠી ભરે અટકો છે પણ ઘણું વિચિત્ર છે લે રેડો. વાનો મારવો પડે છે લ્યા કોઈ કોક કરી. ખરેખર તું એ જે પેલા પી બોંગ પેલા પછી બીજી વાત લે તા પેલા સલે હજી તારે લેવી હોય તો કે જે લેવી જ પડશે. શંભુજી કે તારો વાટ જોઈને બેહી રહો. શમ કે પરસાદી ડાગટ ચાલશે નહીં. ઈ વંત ઈ મત હકલે આ વાટકી તો વાગ્યા છે. આ જોકલે ઓન બોંગ ની પરસાદ લેવી છે ને ઓન લાડવા ખવડાવવા છે આપણો. હું કેવું તાને હું પીજે તું પી. લાડવા તો લાડવા ખાવું આપણે શું એવું છે? ઓય પીન પછી લાડવા ખાવા જઈએ. ઓય બરોબર પીન પછી લાડવા ખાય. લાડવા ખાધા પછી એ લાડવા ખાય. એવું વેલે આપણે તો ખાધા પછી એટલું ખાવા નહીં ગમતું. વાત આ તારી. અને ખરેખર પેલો કાળી ધરતીનો કાળો હાફ લે જો કે કરે છે તાણ હું અને પેલા મુઠ્ઠી ભરે અટકો છે કોઈ બૂમો પાડા છે બેઠ પોકવા નહીં જતો બોલો. વોકવા નહીં દેતો. આ તો શંભુજી જેટલા ના ખરેખર એની જગ્યાએ કોઈ બીજો માણસ હોત ને તો એકી કુની પોળો ફાડી નાખો ને ઢોસલો પડ્યો એટલે. એ કાકા થોડી રેડજો હજી. હા? હાલતા નહીં લ્યા. કાકા થોડી રેડો હાડો. બસ 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 બસ. જબરજસ્ત બનાવી છો. બનાવીશો ને ખરેખર અરે લાડવા ખબર દેવાના હતા આપણને ને આપણે ભોંગની પરસે લીધા વગર રહી જવાના હતા. લે થોડી લેવી તારે. બસ લે બસ પછી લોકો વાતો કરશી. મહાદેવ જતા માલના દર્શન કરવા કે ભોંગ તો ખાલી પરસાદ રૂપિયા લેવાની હતી અને ડબલ કરીને આવ્યા છે અને પડી જા પડી જા. પડી નહીં જા હા પી જા. હા એમ હા. પછી કે પી જા. તાણે હું લે ભાઈ પણ એ કાય છે લ્યા કોઈ. મૂર્ખા પેલા લાડવા ખાવાના હતા ને એ લાડવા પડ્યા રહ્યા લે. કોણ ખા મારા વગર
તતન લાડવા દી પછી ખવાય લે એમ કે તાનો હું લાડવા ના ખાવા જેવાનું કારણ ખરો ખર આપણે આરે ના મોભી શંભુજી શંભુજી ઈ હોય નાટક કર્યું છે તાનો હું તાનો કોશે મારી દીધા લે તાનો હું પડી જા શું પડી ગયા લે પડી નહીં ગયા બેઠા થઈ ગયા પાછા મૂર્ખા બેઠા નહીં છે ભોંગ પી પી રડી પડ્યા ઉભા થોડો નકર પેલા કે ખરેખર હોય ઘડી પહોંચ નહીં પણ કોણ થયું હાસવી હાસીને આપણે લાયા શું કેવું વાત હાચી છે તાણું લે બધા આખી વાટે હાજવી લાયા અને કેવું હેડી એકતા એટલે તાણા લે ઓને પરસાદી માપની લેવાની હોય લે પરસાદી આ તમારો પરસાદ લેવાની કે છે કે આ તમારે પી ના નાટક કરવા દવાનું લઈને આવ્યો શંભુજી, છું. તારો મૂઢો નહીં લે પરિચય ખવડાવવાનો હોવા તાણા અલ્યા પણ આ તમને આ હું ઘણી વાર આ પેલા મંદિર પાછળ જઈને આવ્યો એટલામાં આ તમે આ હું કરીને મેલ્યું છે લ્યા તમે અરે મેં કોઈ બોંગની પરિચય લીધી તમને ના ગમ્યું લે અલ્યા પણ પરસાદી તો માપની લેવાની હોય આ તમે આ ધરાયા હોય પીધી છે તો આ તમારી હાલત કેવી થઈ છે વાત સાચી છે શંભુજી ઓને ના પાડ્યું તું કે માપની પીવો જાડે જાય આવી ગયો બોલ જાડેજામાં ઓને કોક કરીને ઓન લઈ જવા પડે ને કે આપણા ગામમાં નાક કપાઈ નાખ્યું ઓને તો એ તો એ શું કરો છો લે હા હજુ લાગે હા નાક કપાવાની વાત કરે છે પેલો એક મોં જો કે મૂર્ખા મારા હું જો ઈ છો જોઈ રહ્યો તો મારા હું જો મૂર્ખા ઈ નહીં લે. અરે લે ચંપુજી તમારે બોલવાનું નહીં તું આ ઘોડે કે મૂર્ખા ચંપુજી શંભુજી હોય ને હોય ઓય શંભુજી તો હોય નહીં પોપટલાલ હા માપમાં બોલજે ખરેખર તારા લીધે શિવરાત્રી બગડી છે એમ એ નહીં હોય શું હોય એટલો કોઈ હું કે તું મને ભૂત દેખાય છે ભૂતે ચપી જાય છે માપમાં બધા હોભળ અર્જનજી ભાઈ ઓય શું લ્યા એ સતુરજી હું તો ઓમ હેડવાન કરો મોળું આ થઈ એમાં ગયું. પાછા કરશનજી ભાગ લેવાય ખરેખર મગજ વગર ના મગજ વગર તમે થઈ ગયા બે જણા હેડો કીધું તું માપનો પરસાદ લેજો હેડો માફ તો રાખ લાવ લે ચેડી લેવું હેડવાની પોચ ના આવે તો લાવ ચેડી લેવું ઉપર જ લેવા પડશે માં બાઈક પર નહીં બેહો લે ના અલે બાઈક પર નહીં બેહો મૂર્ખા હેડવાની તો બાઈક પર નહીં બેહો અરે પોપટલાલ તમારો પોચ હેડ ભાઈબંધ એ ભાઈબંધ શું ચાલ્યા ઓન ચેડી લેવા પડે લે આ હેડવાની પોચ નહીં ઓન ઓમ છે રસ્તો ઓમ છે પણ કરશનજી કઈ છે ઈને એલે મૂર્ખા ઓય જો કે તું ઓય મારા હું તો જો ઓમ જવાનું છે લે ઓમ રસ્તો ઓમ છે જઈને જોવાનું તોને આમાં ઘર ભેળા કરવા પડશે નકર આ આપણે લાવ હું ચેડી લે નહીં ચડાવું નહીં ચડાવું લે ના અર્જુનજી હેડો અરે લાવો અરે અર્જુનજી તમે મને અરે લાવો અરે લાવો ચેડી હું શંભુજી ના કહેતો તો આ નથી પાવાની આ પરસાદ નતો આવી કરતા અમાર તો ઉપવાસ નહીં અમે તો કે ખાવા પડી જા જો મારા ભાઈ સતુરજી લઈ જાઓ અને ઘર ભેળા કરજો અને તે ખરેખર મૂર્ખોને ચેડી લઈ જવા પડે એવું લાગે છે મને બોલો લઈ જજો તારે કોઈ કરવાની તારે નહીં કીધું તું કે ના પીવાની ના ભંગ પીવાની ઓને ના પાડી હતી પડી જા પણ ફોન ને તાણે કે માફ પાડતી નહીં અને તો પરસાદી લેવાની કીધી અને તો પીવાનું કીધું હા લાવો લે હું તમને લેવા હું લાવો નહીં ચડાવો નહીં લેવાનું કરશનજી હવે આ શિવરાત્રીમાં તો અને જે કર્યું બરોબર કર્યું છે પણ આવતી શિવરાત્રીમાં જે પણ આવો એ રે પરસાદ રૂપિયા જ ભોંગ લે હોત તો જ આપણે લીલા લેર થાય ને કોઈ દાડો લીલા લેર નહીં થાય હેડો આમ લઈ લો આને ઘેર